નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની. સુબીર તાલુકાના પીપલદહાડથી ગારખડીને જોડતો રસ્તો, ખાસ કરીને કોઝવે અને અંતરિયાળ જે રસ્તા છે એ રસ્તાઓની હાલત બિસ્માર બની છે. વરસાદી સિઝન ચાલી રહ્યું છે, પણ વરસાદી સિઝન પહેલા પણ આ રસ્તાની હાલત કોઈ સારી નહોતી. ગ્રાઉન્ડ ઝીરો કરવા પહોંચેલ ડાંગ જિલ્લાના બ્યુરો ચીફ મનોજ પવાર જ્યારે ત્યાં પહોંચે છે, જુએ છે રસ્તાની હાલત, રસ્તા પર કોઝવે પર ભૂવા પડી ગયા છે. એક તરફ રાજ્ય સરકારે આદેશ કરી દીધા છે માર્ગ અને મકાન વિભાગને કે તમામ જેટલા પણ અંતરિયાળ રસ્તા હોય, સ્ટેટ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય, તમામની મરમ્મત સમારકામ કરવામાં આવે. સરકાર ગંભીર છે, પણ ક્યાંક જે અધિકારીઓ છે એ સ્થળ પર પહોંચી નથી રહ્યા અને અવગણના કરી રહ્યા છે રાજ્ય સરકારના આદેશને પણ. કારણ કે જે હાલત જોઈ છે રિપોર્ટરે અને ત્યાં પહોંચ્યા છે ત્યાંના લોકો જોડે જ્યારે વાત કરી છે ત્યારે સમજાયું છે કે આ રસ્તાઓની હાલત ખરેખર જ ખૂબ જ બદથી બદતર બની ચૂકી છે. વિશેષતઃ આ રસ્તાનો ઉપયોગ શાળાના વિદ્યાર્થીઓ, ખેડૂતો, પશુપાલકો કરતા હોય છે. આરોગ્યલક્ષી સેવા 108 જેવી સુવિધાઓ વહેલી પહોંચી ન શકે એ પરિસ્થિતિ આ રસ્તાઓ જ્યારે પહોંચી ચૂક્યા છે ત્યારે ડાંગ જિલ્લાના બ્યુરો ચીફ મનોજ પવારનો આ રિપોર્ટ જુઓ. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે સુબીર તાલુકાના પીપલદહાડ ગામ નજીક અને આ પીપલદહાડ થી તમે આ મારી પાછળ જે રસ્તો જોઈ રહ્યા છો, આ છે રસ્તો પીપલદહાડ થી ખાજુરના છે, ગરુડિયા છે, તેમજ ડુમરિયા ગામ છે. સાથે સાથે આ રસ્તો જોડે છે ગારખડી ગામને અને આ રસ્તો છે જ્યારે લોકો દૂરથી ફરી આવવાના કરતા એક શોર્ટકટ રસ્તો છે અને જે પીપલદહાડ સુબીરને જોડતો હોય છે. ત્યારે અહીં નજીકના જે બાજુના જે ગામડાઓ છે ત્યાંથી અહીં બાળકો સ્કૂલમાં ભણવા આવે છે. સાથે સાથે અહીંના જે સ્થાનિકો છે, 3-4 ગામોના જે સ્થાનિકો છે અથવા તો ગારખડી ગામથી અહીંથી પીપલદહાડ સુબીર જવા માટે પણ આ જ રસ્તાનો કાયમી ધોરણે ઉપયોગ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જે કોઝવે છે, આ કોઝવેની જે હાલત છે ખૂબ જ બદતર થઈ ગઈ છે. પ્રશાસનને આ કોઝવે દેખાઈ નથી રહ્યો. જ્યારે પ્રજા ટેક્સના પૈસા પોતે ચૂકવીને સરકારને ટેક્સ ભરે છે ત્યારે સરકારનું દાયિત્વ હોય છે કે પ્રજાને એમને સુવિધાઓ પૂરી પાડવાની. આ જે કોઝવે છે એની છેક 3 થી 5 મીટર જેટલી આની ઊંચાઈ છે. પરંતુ જ્યારે તમે આ મારી પાછળ નદી પણ જોઈ રહ્યા હશો, ત્યારે થોડા પૂર આવે છે, જ્યારે સતત વરસાદ પડતો રહે છે ત્યારે અહીં આ પાણી પર કોઝવેથી જતો રહે છે અને ત્યારે લોકો અટવાઈ રહે છે. જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવે છે એમને પણ અટવાનો વારો આવે છે અને એ ઘરે સુધી ટાઈમ પર પહોંચી શકતા નથી. જો આવી હાલતમાં કોઈ ગંભીર અકસ્માત થાય અને કોઈ મોટી જાનહાનિ થાય તો એને જિમ્મેદાર કોણ રહેશે? સાથે સાથે તમે જોશો અહીં આ બધે અહીં ખાડાઓ પડેલા છે. એટલે મોટરસાયકલ હોય કે ગાડીઓ હોય ઉપરથી જતી હોય છે, સાઈડમાંથી જતી હોય છે. હજુ મોટા ખાડા પણ હું તમને બતાવીશ. અહીં તમે જે સ્થાનિકો તમે જોઈ શકો છો, આ સ્થાનિકો છે અને જે ચાલી રહ્યા છે, ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. સાથે સાથે હું તમને એવો જ એક મોટો ભૂવો પણ બતાવીશ. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તમે આ રસ્તો બતાવો જેથી તંત્રને સમજ પડે અને તંત્રને દેખાય. આ સળિયાઓ બહાર નીકળી રહ્યા છે અને અંદર ભૂવો પડી ગયો છે. તો આવી જો બેદરકારી અને આનાથી કોઈને અગર નુકસાન થાય તો એનો જિમ્મેદાર કોણ રહેશે? હંમેશા ને હંમેશા વારંવાર જે અહીંના તાલુકા કક્ષાના જે અધિકારીઓ રહે છે, સુબીર તાલુકા પંચાયતના જે પ્રમુખશ્રી છે અથવા તો જિલ્લાના જે અધિકારીઓ છે એમને આ ક્યારે નજરે પડશે? જેમ બને તેમ આ જે વ્યવસ્થા છે આને બહેતર કરવામાં આવે અને પ્રજાજનો માટે આ માર્ગ ખુલ્લો કરવામાં આવે અને તેમના પરથી અવર જવર થાય એ સારામાં સારું થાય એવું પણ સ્થાનિકોની માંગ છે. આપણે સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે અહીંના સ્થાનિક છે એમને પૂછીશું. જી દાદા, તમારું નામ? સોમાભાઈ. સોમાભાઈ, કયું ગામ છે તમારું? ગરુડિયા ગામ. અહીંથી કેટલા કિલોમીટર છે તમારું ગામ? અડધા કિલોમીટર. અડધું કિલોમીટર, બરાબર છે. એટલે અડધો કિલોમીટર પીપલદહાડ એટલે તમારો 1 કિલોમીટર બરાબર છે. તો આ કેટલા વર્ષથી આવો ને આવો જ રસ્તો છે? એટલે એ તો 5-6 વર્ષ હોય ગયા. બરાબર. એટલે અહીં કશી તકલીફ બરાબર.
5-6 વર્ષ होईना दादा पण रस्ता बनलेला नाही आहे. हा हा अजून सुधी नाही बन सरकार पशी काय तुम्ही अपेक्षा राखता की रस्ता बनवला पड बनवलं पड इथं होतं पण न बनवी देत नाही तर बरोबर हा बी 6 महिना वाटत हा, पाहिजे होता. ઓછા સાવા येता અને સવાર સાંજે હિતેશભાઈ કામ કર્યું છે તમારું હા હવે તો આ તમારી પાછળ તમારા પપ્પા છે મોટા મોટા પપ્પા અહીંયા રહે છે પીપલદાર રહે છે તો દાદા તમે આ રસ્તો તો જોયા હશે ને તમારું નામ શું છે સુરેશભાઈ આ રસ્તો તો તમે કાયમ અવર જવર કરતા હશો આમ જતા હશો તો કેટલા વર્ષથી એવો છે જયારે પૂર આવે છે જયારે સતત વરસાદ પડે છે તો આનો પાણી જતું હોય. એટલે તમને ઘણી તકલીફ અને છોકરાઓને વિદ્યાર્થીઓને વિશે તમે શું કહેવા માંગો છો પ્રશાસનને બનવો જોઈએ બરાબર સુરેશભાઈ નું બી કેવું છે કે મોટો કોચવે મોટો પુલ બનાવવો જોઈએ જેથી સ્થાનિકોને અને વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન થાય તો પ્રશાસનો માટે પ્રશાસનને અમે એ જ કહેવા માંગે છે જેમ બને તેમ આ રસ્તો તૈયાર થાય અને લોકોને અવર જવર માટે આનાથી રાહત મળે જી યોગેશભાઈ શું કહેશો આ રસ્તાને લઈને કેવી છે ગુજરાત સરકારની યોજના ગુજરાત સરકારની યોજના એવી છે કે આ ખાલી ભ્રષ્ટાચાર જ કરવામાં આવે છે આ 5 વર્ષથી ખાલી રિપેરિંગ કરે નામ પૂરતું રિપેરિંગ કરે બરાબર અને હકીકતમાં કામ નહીં કરે એટલે આ રસ્તે છોકરાઓ રોજે સવાર સાંજથી આ રસ્તે આવતા છે આમલા આજુના પછી બિલબારી અને ગાપાડા એવા ગામોના છોકરાઓ રોજે આ રસ્તેથી ચાલતા આવતા છે કિકવલદાર સ્કૂલમાં બરાબર અને વધારે વરસાદ આવે એટલે પૂર જવા લાગે એટલે પૂર પરથી અવર જવર ના અવર જવર ના થાય એટલે બીજો રસ્તો જાય પણ એ લાંબુ પડે બરાબર. અને શોર્ટકટ રસ્તો આ જ છે અમતરપાડા વટીપાડા ભીલબારી આદિના એવા એ ગામના છોકરા લોકો એટલે ખરેખર તમે જોઈ રહ્યા છો સ્થાનિકોનો ખૂબ જ આક્રોશ છે મોટો અને કહી રહ્યા છે કે સરકાર શ્રી આવા રસ્તાઓનો તરત નિકાલ લાવે કારણ કે તમે જોઈ રહ્યા છો ઘણા સમયથી એવી ને એવી જ પરિસ્થિતિ અને લોકોને હંમેશા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એટલે જેમ બને તેમ આ રસ્તો બનવો જોઈએ શું કહીશો શું નામ છે તમારું ઠાકોરભાઈ આ કાયમ રસ્તો છે તમારો અવર જવરનો તો મસ્ત મજાનો રસ્તો છે કે કેવો રસ્તો છે બહુ ખરાબ છે સરકાર પાસે શું ઈચ્છા રાખો છો બનાવો બરાબર એટલે જેમ બને તેમ બને રાહત મળે આભાર ઠાકોરભાઈ તમારો